કરતો આવ્યો, આજ તમે બધી પૂરી કરી આપી. મહારાજ હું મુદ્રિકા નહીં લઉં, ના પાડે. તાત્વિક વિચાર કરો, સીતાજી તો ભક્તિ છે, ભક્તિની મુદ્રિકા છે. ભક્તિના હાથનો રામ નામ છે. સામાન્ય માણસીનો જપેલો રામ નામ નથી, સાક્ષાત ભક્તિની આંગળીની મુદ્રિકા. સીતાજી અનુગ્રહ કરીને રામ નામની મુદ્રિકા આપે અને જ્ઞાન સ્વરૂપ ભગવાન રામના હાથે અપાવે અને વૈરાગ્ય સ્વરૂપ લક્ષ્મણજી એમાં સમર્થન આપે કે લઈ લે, લઈ લે. જ્ઞાન કહે, ભક્તિ કહે, વૈરાગ્ય કહે, છતાંય આ માણસ કહે હું મુદ્રિકા નહીં. ભગવાને કહ્યું લે. બોલે નહીં મહારાજ. કેમ? કે આ મુદ્રિકા લઉં તો એક ખતરો છે. આમાં એક ફાયદો થાય, રામ નામ ન લખ્યું હોત તો લઈ લે. કેવટ કહે. લક્ષ્મણજી કહે કમાલ છે આ માણસના વિચારો. રામ નામ લખ્યું એ તો બહુ પવિત્ર કહેવાય, રામ નામ ન હોત તો તું લઈ લેત. બોલે હા લખનજી, તો હું લઈ લેત. કારણ કે રામ નામ વગરની મુદ્રિકા હોત ને તો કદાચ ક્યારેક જરૂર પડે તો હું એને વેચી પણ શકત. પણ મહારાજ રામ નામ જેમાં લખ્યું હોય એને વેચાય નહીં, એને તો વેચાય. રામ નામ જેમાં હોય એની તો વહેંચણી કરાય, એને હું વેચી ન શકું મહારાજ. એટલે એમને હોત તો વેચી પણ શકત, આ તો વેચવી પડે, વેચી તો શકાય નહીં મહારાજ. અને બીજું ભક્તિ આપે, વૈરાગ્ય સમર્થન કરે, જ્ઞાનના હાથે મુદ્રિકા સમજપૂર્વક અપાય તો આનો અર્થ એમ થાય કે પછી મારે બેઠા બેઠા રામ નામ જપવું પડશે. મહારાજ હું કઈ સાધન કરી શકું એમ નથી. તમે આયા એના પહેલા મેં કર્યું નથી, તમે જશો પછી પણ હું કરી શકીશ નહીં. પ્રભુ દયા આવતી હોય તો પાછા ફરો ત્યારે વળી બીજી વાર દર્શન દેતા જજો. બાકી રામ નામ જપી અને હું તમને પામી શકું એવી અમારી કક્ષા નથી, એવી અમારી લાયકાત નથી. જે રીતે અનુગ્રહ કર્યો છે એ રીતે અનુગ્રહ કરતે રહી. મહારાજ મુદ્રિકા નહીં લઉં, હનુમાનજી મુદ્રિકા લઈ લે. આજ મુદ્રિકા હનુમાનજી લઈ લેશે, કારણ કે હનુમાનજી સાધના કરી શકે છે. હનુમાનજી સાધના કરી શકે એટલું પરિપક્વ તત્વ છે. ભીલ કહે હું તો અસમર્થ માણસ છું, હું કેમ કેમ કરી શકું સાધના, મારી કક્ષા નથી. मैंने दादू का दोहा आपको कहा था, फिर दोहरा दूं. दादू ने जप छोड़ दिए. माला जपो न कर जपो, जिहवा जपो न राम. હવે માળાથી નહીં, હાથથી નહીં, જીભથી રામ નામ બંધ કરી દીધું. દાદુ કહે માલા જપો ન કર જપો, जिहवा जपो न राम, क्योंकि सुमिरन मेरा हरि करे मैं पावा विश्राम. अब तो मेरा नाम प्रभु ले रहा है. કેવટ કહે મુદ્રિકા નહીં લો. ભગવાને કહ્યું કેવટ કંઈક તો લે. ત્રણેય જણ આગ્રહ કરે. બહુ આગ્રહ કર્યો તો કેવટે કહ્યું મહારાજ એક કામ કરો. શું? ફિરતી બાર પ્રભુ જો મોહી દેવા. 14 વર્ષ પછી પાછા ફરો ને ત્યારે યાદ કરીને કઈ પ્રસાદ આપતા જજો, ત્યારે લઈ લઈશ. આ માણસે ભગવાનને 14 વર્ષ માટે બાંધી લીધા કે ફરજિયાત અહીંથી જ નીકળવા. નહીતર એને શંકા પડી કે કદાચ 14 વર્ષ પછી આ માર્ગે નીકળે પણ નહીં, સંભવ છે બીજે માર્ગે જતા રહે. કદાચ નીકળશે તો લક્ષ્મણજી એમ કહેશે ત્યાં પેલો બેઠો છે હેરાન કરશે, એના કરતા બીજેથી જતા રહીએ. એટલે આ માણસે પ્રભુને બાંધ્યા કે 14 વર્ષ પછી તમારે અહીંથી. કેટલી મહત્વની. આ માણસ કે હું ક્યાંય નહીં આવી શકું, મારામાં સમર્થતા જ નથી. હું ન તારા તીર્થો કરી શકીશ, ન તારા દેવ મંદિરે આવી શકીશ. દયા આવતી હોય તો પાછા તમે અહીંયા ચક્કર મારી જતા રહેજો. ફિરતી બાર પાછા ફરો ત્યારે મને આપતા જજો, પ્રસાદ લઈ લઈશ. ભગવાને કહ્યું પાછા ફરતી વખતે તો જરૂર પ્રસાદ તો સ્વીકારશે, કીધું છે એટલે. પણ અત્યારે અમને સંતોષ થાય એટલા માટે તો કંઈક લે. બોલે મહારાજ એનું એક વ્યવહારનું પણ કારણ છે નહીં લેવાનું. કેમ? કે મહારાજ તમે ખારવા, હું પણ ખારવો. લક્ષ્મણજીની આંખ ફરી ગઈ કે હવે હદ થાય છે મહારાજ. એ આપણી નાતમાં ભળતો હોય ત્યાં સુધી બરાબર, પણ આપણને એની નાતમાં ભેળવે. અમે ખારવા છીએ, અમે ક્ષત્રિય છીએ. બોલે મહારાજ તમને ખબર નથી, હું પણ જળમાં રહેનારો, તમે જળમાં બધા રહેનારા. મતલબ લક્ષ્મણજીને કહ્યું તમે ભૂલી ગયા તમે શેષનો અવતાર છો, શેષ પાણીમાં જ રહે. રામજી તમે ભૂલી ગયા તમે વિષ્ણુ છો, સાક્ષાત હરિ છો, શેષની પથારી. અને હે જગદંબા લક્ષ્મી તમે ભૂલી ગયા તમે તો દરિયાની દીકરી છો. तुम भी जल में रहते हो, मैं भी जल में रहता हूं. हमारी नात आखिर में एक है, આપણે એક જ નાતના છીએ. ફરક એટલો હું ગંગામાં લોકોને પાર કરું, તમે બધાને ભવસાગરમાં પાર કરો. અને નિયમ આપણી નાતનો એવો છે પ્રભુ કે ખારવાની ઉતરાય ખારવો ન લે. આજ હું ઉતરાઈ લીધા વિના સામે કિનારે ઉતારું છું. જ્યારે પ્રારબ્ધ પૂરું કરીને આવું ત્યારે મહારાજ મારી પાસે કર્મનો હિસાબ ન માંગીશ. હું ઉતરાઈ નહીં ચૂકવી શકું. એ વખતે હું તને જવાબ નહીં આપી શકું. અમે પાપી માણસો મહારાજ. એ વખતે જેમ અત્યારે હું તમને મફત ઉતારું, એ વખતે પૂછ્યા વગર તમે. અને ભગવાન કરે છે કબ હુક કરી કરુણા નર દેહી. ક્યારેક ઈશ્વર એટલો કરુણાશીલ બને છે કે એમને લોકોને પાર કરી શકે. કેવટે ભગવાનને 14 વર્ષ પછી બાંધી લીધા છે. તુલસીદાસજીને સંતોષ થયો નહીં. બાબાજી કહે મારો ઈશ્વર આપ્યા વગર જાય નહીં. ભગવાને કંઈક તો આપ્યું. શું આપ્યું? બાહુ તકી ન સિય લખન પ્રભુ
नहीं कछु केवट लीन विदा कीन करुणायतन भगति विमल बरदीन. પરમાત્માએ સામેથી ભક્તિ આપી હોય એવા બહુ ઓછા પાત્રો છે રામાયણ. માંગી હોય ને આપી હોય એવા ઘણા પાત્રો. બાર બાર બર માંગ હું, શંકરજી માંગે છે. सनकादि को मांगे जे परमानंद कृपायतन तुम परिपूर्ण काम प्रेम भक्ति अनपायनी देहु हम ही श्री राम. बड़े बड़े महर्षि मांगते हैं પણ માંગ્યા વગર કોઈને આપી હોય ગતિ અને ભક્તિ એવા બે ત્રણ પાત્રો. એક તો કેવટ, બીજી શબરી, ત્રીજો જટાયુ. કેવટને એમનેમ ભક્તિ આપી, શબરીની ગતિ એમનેમ કરી અને જટાયુ ગતિ દિન હી જો જાચત જોગી. ગીધ અધમ ખગ આમિષ ભોગી ગતિ દિન હી જો જાચત જોગી. કેવટને ભગવાને ભક્તિનું દાન કર્યું છે, હૃદય લગાડ્યો છે. કેવટને કહ્યું જા વિદાય આપે છે. વિદાય મળતી વખતે કેવટ રડી પડે છે. હવે ક્યાં જાઉં? બાબાજી लिखते हैं विनय में, जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ तजी चरण तुम्हारे, जाऊं कहाँ तजी काको नाम पतित पावन जग के ही अति दीन प्यारे, जाऊं कहाँ તજી ચરણ તમારે. તમારા ચરણ છોડીને હું ક્યાં જાઉં? કેવટ રડે છે. પ્રભુના નેત્રો પણ ભીંજાયા છે. એક અટપટા ભક્તને ભગવાન ભાવપૂર્ણ વિદાય આપે છે. શ્રી સીતારામ और લખનજી ગુહ ગંગાને કિનારે છે. સુંદર પ્રસંગ સંક્ષેપમાં અહીં પૂરો થાય. મહાત્માઓનું એવું મંતવ્ય છે કે પાછો આવે છે. તુલસીદાસજીને તો નહીં लिखा, संत लोग अपने अपने अभिप्राय देते रहे કે કેવટ પછી તો નૌકાની પૂજા કર્યા. જે નૌકા દ્વારા રામ મળ્યા છે, નૌકાને આરાધ્ય માનીને એની પૂજામાં ડૂબે છે. નૌકાની પુષ્પો લગાવે, નૌકાને સ્નાન કરાવે, નૌકાને પરિક્રમા કરે, નૌકાને પોતાનું સર્વસ્વ માની 14 વર્ષ માટે આ માણસ નૌકાને એક પ્રતીક માનીને નૌકાની પૂજામાં ડૂબ્યો છે. બીજી તરફ ભગવાન રામ ગંગાને કિનારે પાર્થિવ પૂજા કરે છે. રેતીનું શિવલિંગ બનાવી રામજીએ પૂજા કરી છે. શ્રી સીતાજી ગંગાને કિનારે ઉભા રહી ગંગાની સ્તુતિ કરે છે. ગંગાના વહેણમાંથી વાણી પ્રગટી છે. સીતાજીને ગંગા આશીર્વાદ આપે છે. પ્રાણનાથ દેવર સહિત કુશલ કૌશલા આય, પૂજહી સબ મન કામના સુજસ રહે જગ છાય. તમારા પ્રિય પ્રાણનાથની સાથે, પ્રિય દિયરજીની સાથે વૈદેહી તમે સકુશળ અયોધ્યા પાછા આવશો. મનોકામના આપની પૂર્ણ થશે. તમારી કીર્તિ ચારે બાજુ વ્યાપી જશે. આશીર્વાદ મેળવી રામ લખન વૈદેહી હવે અહીંથી પેદલ યાત્રાનો આરંભ કરે છે. ગુહરાજને ભગવાન વિદાય કરવા ગયા. ગુહ ભીલ કહે છે મહારાજ આપની સાથે રહું, થોડા દિવસ સાથે રહું, રસ્તો બતાવું, જે જંગલમાં આપને રહેવું હોય ત્યાં પર્ણકુટી બાંધી આપું, ભીલોને તમારો પરિચય કરાવી આપું. નાથ સાથ રહી પંથ દિખાઈ. થોડા સમય સાથે રહી આખા જગતને રસ્તો બતાવનાર બ્રહ્મને ગુહ કહે નાથ સાથ રહી પંથ દિખાઈ. હું તમને માર્ગ બતાવીશ, આપ મારી સાથે ચાલો. આપ અવતાર લઈને આવ્યા છો, હું તમને રસ્તો બતાવીશ. કરી દિન ચારી ચરણ સેવકાઈ. 4 દિવસ તમારા ચરણની સેવા કરી. મહારાજ જે જગ્યાએ તમને રહેવું ગમશે ને ત્યાં પર્ણકુટી બનાવી આપી અને આપ કહેશો પછી પાછો ફરીશ. ભગવાનને ગુહે કહ્યું કે હું રસ્તો બતાવીશ. ભગવાને ગુહને સાથે લીધો. પેદલ યાત્રા આગળ વધે છે. પ્રયાગમાં રામજી પહોંચ્યા છે. ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ. ત્રિવેણી સ્નાન કરી, માધવની પૂજા કરી, અક્ષયવટની ભક્તિભાવથી પરિક્રમા કરી છે. અને પછી તો ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ભગવાન પધાર્યા. આખો સંત સમાજ રામના સ્વાગત માટે દોડ્યો છે. ભગવાન રામજી ભરદ્વાજજીને દંડવત કરે છે. ભરદ્વાજજી રામજીને પ્રણામ કરે. વાણીથી વર્ણવી ન શકાય એવા સુખનો અનુભવ કરે છે. બધાની વચ્ચે રઘુચંદ બેઠા છે. ભરદ્વાજજીએ ભગવાનને કહ્યું મહારાજ આજ અમે ધન્ય બન્યા છીએ. આપના પુનીત પગલાથી અમે કૃતાર્થ થયા. ભગવાને મહાત્માઓને પૂછ્યું આપ બધા કુશળ છો? ભરદ્વાજજીએ કહ્યું પ્રભુ મન વચન અને કર્મથી કપટ છોડી અને જીવ જ્યાં સુધી તમારું ભજન ન કરે ત્યાં સુધી એને કુશળતા મળતી. બિલકુલ સાચી વાત છે. મન વચન અને કર્મ ત્રણેયમાંથી કપટ છૂટે
અને જીવ હરિ નામનું સ્મરણ નહીં કરે ત્યાં સુધી જગતમાં કોઈને કુશળતા મળતી નથી. કુશળતા સ્વસ્થતા જોતી હોય તો કપટ છોડીને હરિ નામ જપે. બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ. મુકુંદ માધવ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ. બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ બોલ હરિ બોલ, બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ હરિ બોલ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ 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 બોલ, હરિ હરિ બોલ, બોલ બોલ હરિ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ. सब गाइए. बोल हरि बोल, हरि हरि बोल, बोल बोल हरि बोल, हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, बोल हरि हरि बोल,
हरि हरि बोल 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 हरि बोल हरि हरि बोल बोल हरि बोल बोल हरि बोल हरि हरि बोल 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 हरि बोल हरि हरि बोल बोल हरि बोल हरि हरि बोल मुकुंद माधव गोविंद बोल बोल मुकुंद माधव गोविंद बोल बोल हरि बोल हरि हरि बोल बोल हरि ओ बोल हरि बोल हरि हरि बोल बोल हरि बोल हरि गोविंद बोल बोल हरि बोल हरि हरि बोल 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 हरि बोल हरि हरि बोल बोल हरि बोल हरि हरि बोल बोल हरि बोल हरि हरि बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल बोल मुकुंद माधव गोविंद बोल श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जीवे पिबस्वा मृतमेत देव गोविंद दामो दरमाधवेति गोविंद दामो दरमाधवेति श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जीवे पिबस्वा मृतमेत देव गोविंद दामो दरमाधवेति गोविंद दामो दरमाधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित् वृत्ति दध्यादिकं हवशादवोचद् गोविंद दामो दरमाधवेति गोविंद दामो આંખોમાં હૃદયમાં કૃષ્ણને પધરાવી આખું ઘર જ્યારે સૂઈ ગયું હોય ત્યારે શાંતિથી બોલો ગૃહે ગૃહે ગો પવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ गोविंद दामो दरमाधवेति गोविंद दामो दरमाधवेति जीवे सदैवं भज सुंदराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्ति विना
શનાની ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી. ભગવાન રામ કુશળતા પૂછે અને ભરદ્વાજજી કુશળતાની તાત્વિક વ્યાખ્યા આપે. મન વચન કર્મથી જીવ કપટ છોડી તમારું ભજન ન કરે ત્યાં સુધી એને કુશળતા મળતી નથી. સુખ મેળવી શકે, શાંતિ મળતી નથી. ઈશ્વરની કરુણાને મેળવવા માટે 3 વસ્તુમાંથી કપટ છૂટવું જરૂરી છે મહારાજ. એક રાત્રિ મુકામ ભગવાન ભરદ્વાજજીના આશ્રમમાં રહ્યા છે. બીજા દિવસની સવારે ભગવાન રામજીએ ભરદ્વાજજીને પૂછ્યું, મહારાજ નાથ કહું હમ કે હી મગ જાય. મહારાજ અમારે કયે માર્ગે જવું, અમને રસ્તો જરા વિચિત્ર લાગે છે. પ્રશ્ન. ભગવાનની સાથે ગંગાને કિનારેથી પેલો ગુહ એટલા માટે તો આવ્યો છે, નાથ સાથ રહી પંથ દેખાય. રસ્તો બતાવવા તો એક માણસ સાથે આવ્યો. હવે એક માણસો આપણને રસ્તો બતાવવા સાથે આવ્યો હોય તો પણ આપણે બીજી વ્યક્તિને એમ કહીએ કે તમે જરા રસ્તો બતાવો, તો એનો અર્થ એમ થાય કે પહેલો જે રસ્તો બતાવવા આવ્યો છે એના ઉપર આપણને બરાબર ભરોસો નથી. इसका व्यवहारिक अर्थ ये हो सकता है, गुहराज चौंक पड़ा कि मैं इसलिए तो आया हूं, भगवान ने रस्तो बताओ અને મારા હોવા છતાં ભગવાન બીજાને પૂછે. ભગવાનને ગુહની સામે જોઈ લીધું. ગુહ સમજ ગયા. ગુહને કહ્યું કે તું મને રસ્તો બતાવે બરાબર નથી, તું ભરતને રસ્તો બતાવે છે, ક્યોંકि તું પ્રેમ માર્ગ કા પથિક है. ભરત પણ પ્રેમ માર્ગનો યાત્રિક છે. એ જ્યારે આવે ત્યારે તું માર્ગ બતાવજે. મારે તો અત્યારે ઋષિના શિષ્યો દ્વારા માર્ગ બતાવાય એ માર્ગે ચાલવું, કારણ કે હું કેવલ પ્રેમમાં ડૂબવા નથી આવ્યો. હું ડૂબીશ ચિત્રકૂટમાં, પણ અત્યારે તો મારે વેદ કહે એ પ્રમાણે થોડું વર્તન કરી જગતને આચરણ બતાવવું છે. અભી પ્રેમ में डूब जाओ तो कर्तृत्व कार्य कौन करશે? मुझे तो कुछ कर्तृत्व कार्य भी निभाना है, भले ही मैं अकर्ता हूं, પણ અત્યારે અવતાર કાર્ય કરવા માટે તો મને ભરદ્વાજજીના શિષ્યો માર્ગ બતાવે એ મારે જગતને બતાવવું. ગુહના મનનું સમાધાન છે. અને તેથી જ કદાચ ગુહ ભગવાન જ્યાં જવાના છે ત્યાં સુધી પહોંચ્યા વગર વચ્ચેથી જ પાછો વળે છે કે હવે મારી જરૂર નથી, હવે તો હું ભરત આવે ત્યારે જ જઈશ, ક્યોંકि અત્યારે તો ભરદ્વાજના 4 શિષ્યો માર્ગ બતાવે. ભરદ્વાજજી હંસ પડે, મહારાજ તમારું નામ લેવાથી સંસારના માર્ગો સૂજી આવે, એને અમારે માર્ગ બતાવવાનું. બોલે નહીં બાપજી, માર્ગ બતાવો, ક્યાં જવું? ભરદ્વાજજીએ શિષ્યોને બોલાવ્યા. 50 શિષ્યો દોડ્યા, એમાંથી 4 શિષ્યોને પસંદ કર્યા. 4 શિષ્યોને કહ્યું તમે ખૂબ તપ કર્યું, પુણ્ય કર્યું, તમે રામને માર્ગ બતાવો. 4 શિષ્યો એ 4 વેદનું પ્રતીક છે. ઈશ્વર સંતને માર્ગ પૂછે કે કયે માર્ગે જવું, ત્યારે સંતો વૈદિક માર્ગ જ બતાવે. એ કોઈ દિવસ ઘરનો માર્ગ ઊભો ન કરે. સનાતન માર્ગ બતાવે કે આ 4 શિષ્યોની પાછળ, આ 4 વૈદિક જે પરંપરા એની પાછળ ચાલો. સાચો સાધુ નવો પંથ ઊભો નહીં કરે. આજે તો ભગવાન બચાવે પંથોથી. જેને અને આ દેશમાં કઈ અઘરું નથી, એક નવો પંથ શરૂ કરો એટલે થોડુંક ટોળું તો તમને મળી જ જાય. કંઠી બાંધવાનું ચાલુ કરો, 50 તો પહેલા મળશે. નવા પંથો ઉભા કરવા બહુ સહેલા છે, પણ યુગોથી ચાલ્યો આવતો ભારતનો જે સનાતન પંથ, એના ઉપર ચાલી દેખાડવું એ બહુ કઠિન છે. એના ઉપર ચાલી બતાવો. નવા નવા પંથો કેટલા. તુલસીદાસજીએ લખ્યું છે માનસમાં, દંભીન નિજમતિ કલ્પી કરી પ્રગટ કિયે બહુ પંથ. કલયુગમાં દંભી લોકો અનેક પંથો ઉભા કરશે. સનાતન માર્ગ. હાઈવે ઉપર ગાડી ચલાવો ને તો પંચર થાય, પેટ્રોલ ખૂટે તો કોક મદદ કરનારું નીકળે, પણ નાના નાના રસ્તામાં જાઓ ને તો ફસાઈ જાવ, કોઈ સામુય મળે નહીં. એમ રાજમાર્ગ ઉપર ચાલ્યા જજો તો કોઈ સાધુ મળશે, નાની નાની કેડીઓમાં જશો તો નહીં પેટ્રોલ મળે નહીં પાણી મળે, हैरान हो जाओ. राजमार्ग पर नेशनल हाईवे पर चले जाओ जो वैदिक हाईवे,
જ્યાં ભૂલા પડવાનો કોઈ સવાલ નથી. ચલે જાઓ. નાની નાની કેડીઓ સમાજને ચૂથી નાખ્યો. પંથો વાળાએ સમાજને વીખી નાખ્યો. આપણા સમાજને, ખાસ કરીને ભારતીય સંસ્કૃતિને જ્યારે એકતાની બહુ જરૂર ઊભી થઈ જાય ત્યારે હું તમે તૂટી રહ્યા છે. જ્યાં જોઈએ ત્યાં બસ બધાએ પોતપોતાના નવા ચોકા ઉભા કરી દીધા. અને એ નવું ઊભું કરે એની સાથે વાંધો નહીં, પણ મૂળ વસ્તુમાં એકતા હોવી જોઈએ. પણ બધા જુદા જુદા વિચારો. અમારું સાચું બસ. સનાતન માર્ગ યુગોથી ચાલ્યો આવે છે, એને પકડો. તુલસીદાસજી વર્ણન કરે, રામજી ઋષિઓના બતાવેલા માર્ગ ઉપર ચાલ્યા છે. અને નવા પંથો ઉભા થાય છે એનું કારણ એક બીજું છે. કારણ કે રાજમાર્ગ ઉપર ચાલે ને એમાં તો કોને ખબર કોણ જઈ રહ્યું. આટલો મોટો માર્ગ, એટલે નવા પંથો ઉભા કરે તો બધાને દેખાય કે આ ફલાણા ભાઈનો પંથ. બધાને સમાજમાં પ્રતિષ્ઠા જોઈએ. કારણ કે સનાતન માર્ગ ઉપર તો હજારો ગયા, હજારો જાય છે, હજારો ચાલ્યા આવે. આમાં કોને ખબર પડે? ચલે જા રહે સબ. પણ નાની નાની કેડી ઉપર બધાને પોતપોતાનું ગ્રુપ લઈને ચાલવું છે, જેથી કરીને લોકોને ખબર પડે કે આ સમાજને તોડી નાખવામાં આવે છે. ધર્મ તો જોડે, ધર્મ તોડે નહીં. તોડે એને ધર્મ કહેવાય નહીં. તોડે એ તો ધર્માંધતા છે. તોડવાનું કામ ધર્માંધતા કરે. ધર્મ તોડે નહીં. ધર્મ કા કામ है समन्वय करना, धर्म का काम है जोड़ना. પૈસા આપીને ખરીદી શકાય એને ધર્મ ન કહેવાય. આજે સમાજમાં પૈસા આપીને ધર્મ ખરીદવાની કોશિશ થઈ રહી છે. રૂપિયા ખર્ચીને ધર્માંતર કરાવવાની પૂરી કોશિશ થઈ રહી છે. वो धर्म नहीं है. ભારતનો એક એક નાગરિક, હિન્દુ સંસ્કૃતિનું એક એક સંતાન સાવધાન રહે. જ્યારે આ સમગ્ર સમાજ ઉપર કરોડો રૂપિયા, અબજો રૂપિયા ખર્ચાય છે, ધર્માંતર કરાવવા માટેની પૂરી પ્રવૃત્તિ ચાલે છે સમાજમાં, ત્યારે તમે ભારતીય સંસ્કૃતિનું દૂધ પીને મોટા થયા હો તો સાવધાન બનજો. તમારી પાસે આ રાષ્ટ્ર આટલી અપેક્ષા રાખે. તમે ગંગાનું પાણી પીધું હોય, તમે હિમાલયની કસમ ખાતા હો, તમે વશિષ્ઠ અને વાલ્મીકીના વંશજ હો, સાવધાન રહ્યો. અબજો રૂપિયા તમને મને ભ્રષ્ટ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા. એ ધાર્મિક પ્રવૃત્તિ હે ક્યાં? અને ભારતનું સંતાન મૂંગું બેઠું બેઠું જોયા કરે. કુછ કરો. મનુએ એટલા માટે કહ્યું હતું કે તું વધારે ન કાઢી શકતો કઈ નહીં, પણ તારી કમાણીમાંથી તું 10મો ભાગ તારી સંસ્કૃતિ માટે કાઢજે. આજે કેટલા માણસો કાઢે? એની સામે ધર્માંતર કરાવવા માટે અબજો રૂપિયા વિદેશથી આવી રહ્યા છે આ દેશમાં. 10 રૂપિયા કમાઓ, 1 રૂપિયો તમે જે ધર્મના બાળકો છો એ ધર્મ માટે જુદો મૂકી દો. 100 રૂપિયા કમાઓ, 10 રૂપિયા તમે જે ધર્મના સંતાન છો એના માટે જુદા મૂકો, અને એ પૈસાને તમારી સંસ્કૃતિ, તમારી રામાયણ, તમારી ગીતા, તમારા દેવ મંદિરો, તમારા શાસ્ત્રો, એના માટે એનો સદુપયોગ કરો. અને આ નહીં કર્યા તો સંભવ છે 25-30 વર્ષ પછીનો ભારત તમને મને માફ નહીં કરે. કદાચ મને તમને ગુનેગાર સાબિત કરશે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિની જિમ્મેદારી છે. કોઈના ધર્મને તોડવાની વાત ભારતીય સંસ્કૃતિએ કરી નથી, પણ જ્યારે તમારી જ વિચારધારા ઉપર પ્રહારો કરવાના પ્રયાસો થતા હોય ત્યારે કમજોર મત બનો, ઉઠો. જીજીબાઈએ શિવાજીને એમ કહ્યું હતું કે બેટા, એકવાર મારી ગોદમાં હું તને આ સુવડાવું છું, પેટ ભરીને ધાવી લે, પછી તને દૂધ પીવાનો વખત નથી આવવાનો. પેટ ભરીને તારા મુખમાંથી દૂધ નીકળી જાય એટલું મારું દૂધ પી લે, પછી નહીં રહે રણ ઘેલુડા, ખાવા મુઠ્ઠી અન્નની વેળા. પછી તો તારે આ દેશના સંસ્કૃતિ માટે કામ કરવાનું, તારે દેશની અસ્મિતા માટે ઉઠવાનું છે. 13 દિવસના ઉપવાસ થઈ જાય અને રાણા પ્રતાપના બાળકો ભૂખ્યા તરપડે અરવલ્લીના પહાડોમાં, અને એની પત્ની ધરોનું ઘાસ ચૂંટે, એને વાટી અને ધરોનો રોટલો બનાવીને છોકરાને ખવડાવે ધર્મ માટે. આટલા તડપતા બાળકો અને ધરોના ઘાસનો રોટલો જયારે ખાતા હતા ત્યારે રાણા પ્રતાપની આંખમાંથી આંસુ પડી ગયા. શું કર? બહુ વિપરીત કાળ હતો. જો સ્વીકાર કરી લઉં શરણાગતિનો, સત્તાને શરણે થઈ જાઉં તો મારા બાળકો બચી જાય. શું કરું? અને છેલ્લી ક્ષણ જયારે આવી છે, રહીમને રાણા પ્રતાપે પત્ર લખ્યો છે અરવલ્લીના પહાડોથી કે હું શરણાગતિ સ્વીકારવા તૈયાર થયો છું.
મારા માટે નહીં, મારી પત્ની માટે નહીં, મારા બાળકો ભૂખ્યા તડપે છે. અને આ વિચાર રાણાને આવ્યો તો તમે ઇતિહાસ વાંચ્યો હશે. રોટી બનાવી, આટલા દિવસે એક રોટી મળી અને બાળકોને ટુકડા કરી, અને મેવાડનો મહીપતિ જ્યારે બાળકોને આપવા જાય એમાં એક બિલાડી આવીને રોટી લઈને ભાગી ગઈ. હાહાકાર થઈ ગયો. અરવલ્લીના પહાડો ધ્રુજ્યા. નિર્ણય કર્યો, સરહદ ઓળંગીને શરણાગત થઈ જઈએ, સલ્તનતને શરણે થઈએ. પત્ર લખ્યો રહીમને. કાગળના શબ્દો વાંચતા રહીમ ઓળખી ગયો કે મેવાડ નરેશની ચિઠ્ઠી છે. દરબારમાં બેઠેલા તમામ શહેનશાહ જેના દરબારમાં પત્ર. કોનો પત્ર? બોલે રાણાનો પત્ર છે. સરહદ ઓળંગીને આવવાની વાત લખે છે. રહીમને ગમ્યું નહીં, આ બરાબર નથી થતું. કયા સમયે સરહદ ઓળંગાવાની છે એનો સમય જાણી 5 માણસો, એનો સમય જાણી 5 માણસો અને એક ભારતનો સપૂત કોઈને ખબર ન પડે એમ વનમાં ગયો છે. બાળકો, પત્ની, હિન્દુત્વ રક્ષાય એવી શક્યતા નથી, શરણાગતિ વગર છૂટકો નથી એમ માની અને જ્યારે રાણો, એની પત્ની અને બાળકો આમ સરહદ ઓળંગી અને જ્યાં એક પગ ઊંચો કરે, જંગલમાંથી એક અવાજ આવ્યો, તારી માતાની ગોદ લાગશે, તારું દૂધ બદનામ થશે. કોણ? 1 મિનિટ ઉભો રહે, પગ આગળ કરીશ નહીં, મારી 5 મિનિટ વાત સાંભળતો જા. અને આ દેશનો ધનપતિ ભામાશા રૂપિયાનો ઢગલો રાણાના પ્રતાપ માટે. રાણા, આ પૈસો મને અહીંથી મળ્યો છે, ધર્મ માટે ન વપરાય તો મારે આપઘાત કરવો જોઈએ. રાણા, પાછો ફરી જા, તું સિંહ છે. અને જ્યાં રૂપિયાની કોથળીઓ ભામાશાહે અર્પણ કરી છે, રાણાની આંખમાં તેજ વ્યાપ્યું છે. ડગલું આગળ વધતું હતું, એ પાછું ફરી. આ દેશનો ઇતિહાસ, એના માટે હું તમે કેટલું કરવાની તૈયારીમાં છીએ? તાળીઓ પાડો છો તો કંઈક કરજો. मैं गंभीरता से तुमको कह रहा हूं. તમારી તાળીઓ સ્વયંભૂ છે, આ કોઈ ભાષણની તાળી નથી. હું જાણું છું આપકા ये आनंद स्वयंभू है, मैं समझता हूं. પણ જ્યારે આટલો આદર સંસ્કૃતિની વાત સાંભળીને કરો ત્યારે પરિપક્વ રહેજો ધર્મ, નહીતર સંભવ છે જે પ્રયાસો થઈ રહ્યા છે એ પ્રયાસમાં તમારે મારે પસ્તાવું પડે. હું તો સાધુ સંતોને પણ પ્રાર્થના કરું કે મહાત્મા લોગ ભી જ્યાદા પરિવ્રાજક હો જાય. એક એક ગામડે જઈને આવી પ્રવૃત્તિ માટે, આ દેશની સંસ્કૃતિ માટે થોડુંક કામ કરવા માટે આજે સાધુ સંતોની પણ એટલી જ ફરજ ઉભી થઈ ગઈ છે. એ કરના પડેગા. ભગવાન કરે એમ થાય એમ કરીને બેસી નથી રહેવાનું. સંસ્કૃતિ માટે કંઈક કરો. 2 જણને બચાવી લો, 2 જણને પકડી લો, બસ 5 જણને પેલું કરવા માંડો તોય રામ રાજ્ય આવી જાય. આપણે કોઈનું તોડવું નથી, પણ આપણી ઇમારતમાં આગ લાગતી હોય ત્યારે મૂંગું ન બેસાય, ત્યારે ચૂપ ન રહેવાય. વધારે વધારે કરુણા એ છે સમાજની કે સહન કરવાનું આપણે જ આવ્યું. ગંગાના દેશમાં રહેનારો માણસ જરાક જાગૃત બને, જરાક સાવધાન બને. અને આ એટલા માટે હું બોલી રહ્યો છું કે આવા સમયે જો જુદા જુદા પંથમાં વહેંચાઈ જઈશું તો કોણ બચાવશે? એટલા માટે એક રહ્યો. તમારા બેડરૂમ ભલે જુદા હોય બંગલામાં, પણ બેઠકનો એક રૂમ એવો રાખજો કે બધાના દરવાજા એ બેઠક રૂમમાં પડતા હોય, નીકળીને બધા એક સાથે બેસી શકે. તમે તમારો સંપ્રદાય પાળો, તમારો પંથ પાળો, તમારું સ્મરણ કરો, તમે જે ઉપાસના કરતો એની સાથે કોઈ તકરાર, પણ મૂળ સનાતન સંસ્કૃતિના સંતાનો છો. તમારો ડ્રોઈંગ રૂમ સનાતન સંસ્કૃતિ છે, તમારો બેડરૂમ જુદો છે, ઠીક હે, સોલો, પણ તમારો બેઠકનો સર્વસામાન્ય રૂમ એ તો સનાતન સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ માટે વૈદિક પથ પર ચલે જાઓ, રાજમાર્ગ પર ચલે જાઓ. તુલસીદાસજી વર્ણન કરે છે, રામજીએ જગતને આચરી બતાવ્યું, 4 વેદોને માર્ગે ચાલુ છું, મેં કોઈ નવો પંથ ઉભો નથી કર્યો. સનાતન પંથ ઉપર પ્રભુ ચાલી મને તમને માર્ગદર્શન આપે છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે છે, ભરદ્વાજ 4 શિષ્યોની પાછળ ચાલ્યા જાય છે. યમુનાનો કિનારો આવ્યો, યમુનાનું શ્યામ જળ પરમાત્માએ સ્નાન કર્યું છે. 4 શિષ્યોને પ્રભુએ યમુનાને કિનારેથી વિદાય આપવાની તૈયારી કરી છે. બાબાજીએ લખ્યું છે, યમુનાને કિનારે એક ઘટના બને છે. તેહી અવસર એક તાપસ આવા, તેહી અવસર એક, તેહી અવસર એક તાપસ આવા, તેહી અવસર એક
तेज पुंज लघु बयस सुहावा, तेज पुंज लघु बयस सुहावा, तेज पुंज लघु बयस सुहावा, तेज पुंज लघु। कवि अलखित गाती बेश बिरागी, कवि अलखित गाती बेश बिरागी, मन क्रम बचन राम अनुरागी, मन क्रम बचन राम अनुरागी, तेहि अवसर एक तापस आवा, तेहि अवसर एक तापस। ए वक्ते एक तपस्वी आयो, नानी उम्र, तेजस्वी, मन वचन ने कर्म थी राम नो अनुरागी छे, वैरागी वेश छे। भगवान रामजी ना चरणारविंद में वंदन करता प्रभु एने ऊंचकी अने हृदय लगाड़े। श्री सीताजी ने लखनजी ने वंदन करे, गुहराज तपस्वी ने प्रणाम करे। बस भगवान ना स्वरूप नु पान तपस्वी करी रहो छे अनिमेष। बाबाजी लगता नहीं तपस्वी कोण हतो, क्यांथी आयो तो, शुं काम आयो हतो, कोई नामोल्लेख नहीं कर्यो। બધા પાઠકોની રુચિ ઉપર છોડ્યું, જે પાઠકને, જે રામાયણના અભ્યાસીને જે નિર્ણય કરવો હોય તે કરે, પોતપોતાની રુચિ પર છોડ દિયા। કોઈ કહે શંકર ભગવાન હતા, કોઈ કહે બ્રહ્મા હતા, કોઈ કહે અગ્નિદેવ હતા, કોઈ કહે સ્વયં ગોસ્વામીજી હતા, કોઈ કહે ચિત્રકૂટ પર્વત તપસ્વીનું રૂપ લઈ ભગવાનને નિમંત્રણ આપવા આવ્યો હતો કે પ્રભુ મારી તળેટીમાં પધારો, मैं स्वागत के लिए आया हूँ। साक्षात गिरिराज चित्रकूट पधारे थे निमंत्रण देने को। अमुक महात्माओ एम कहे छे कि नहीं, ये तपस्वी परमात्मा नो प्रेम रूप लईने आवेलो। मनहु प्रेम पर मारथ दो, मनहु प्रेम पर मारथ दो, मिलत धरे तनु कह सबको, मिलत धरे तनु कह सबको। आज परमार्थ रूप राम अने प्रेम आकार लई अने परमार्थ ने मळवा आयो एम लोकोए मान्યું। એનો અર્થ એમ કરી શકાય કે પરમાત્માનો પ્રેમ આકાર લઈને પ્રભુને મળવા આવ્યો। યમુનાને કિનારે પ્રેમ મળવા આવે એ બિલકુલ સહજ હતું। અને આ ઘટના બન્યા પછી વેદો વિદાય લે, ગુહરાજા વિદાય લે, કારણ કે એક વખત ધર્મનું આચરણ કરતા કરતા, વૈદિક પરંપરાનું આચરણ કરતા કરતા, શાસ્ત્રને માર્ગે ચાલતા ચાલતા માણસ યમુનાને કિનારે પહોંચી જાય, પ્રેમને પ્રાપ્ત કરી લે, પછી વેદ પણ પાછા ફરે, પછી ગુહ પણ પાછો ફરે। વેદની જરૂરત ત્યાં સુધી જ્યાં સુધી માણસ પ્રેમને પામે। प्रेम पामी गया पछी सब आ गया, क्योंकि राम ही केवल प्रेम पियारा, राम ही केवल राजानी ले हूँ जो जाननी हारा, जानी ले हूँ जो जाननी हारा। परमात्मा नो प्रेम रूप लईने आयो छे। यमुना ने किनारे प्रभु रोकाया, त्यार पछी 3 जण आगळ वधे छे। आगळ रामजी चाले, पाछळ लक्ष्मणजी चाले, वच्चे सीताजी चाले। तुलसी का केवुं लागतुं हतुं, उभय बीच सिय सोहत कैसे, उभय बीच सिय सोहती कैसे, ब्रह्म जीव बीच माया जैसे, ब्रह्म जीव बीच माया जैसे। આગળ રામ બ્રહ્મ છે, પાછળ લક્ષ્મણ જીવ છે, વચ્ચે સીતા માયા છે। બ્રહ્મ ને જીવ ની વચ્ચે માયા ચાલે છે। માયા બ્રહ્મ ને પગલે પગલે ચાલે છે, જીવ માયા ને પગલે પગલે ચાલે। લક્ષ્મણજી ને રામના દર્શન કરવા છે, પણ સીતાજી આડા છે। જીવને ઈશ્વરના દર્શન કરવા, પણ માયા આડી છે। તેથી લક્ષ્મણજી વિચારે માતાજીને હટાવી દઉં, પણ જગદંબાને કેમ હટાવાય, માયાને કેમ હટાવાય? દેવી યેશામ ગુણમયી મમ માયા દુરત્યયા। માયાને કોણ હટાવી શક્યું? हाँ, हिमालय में ओछा खात मुहूर्त नहीं थता। माया से मुक्त होना बहुत कठिन है। कहीं भी जाते हैं माया पकड़ लेती है। बहुदाम सवार ही जोगी जति, बिसिया हरिली नरगी बीरती, तपसी धनवंत दरिद्र दुखी, कलि कौतुक तातन जात रही, कलि कौतुक तातन जात कही। कलयुग ना वर्णन में बाबाजी लख्યું છે, कलयुग में वैराग्य घटશે, कलयुग में
જ્ઞાન અને વૈરાગ્ય. ભાગવતજીની કથા છે ને, ભક્તિના સંતાનો વૃદ્ધ થઈ જાય છે. તો માયા આડી પડે. સીતાજીને હટાવી તો શકાય નહીં. લક્ષ્મણ તો સેવક છે, પુત્ર છે. તો શું કરવું? લક્ષ્મણજીએ યુક્તિ કરી, ભગવાનની માયાને નહીં હટાવી શકાય. તો લક્ષ્મણજીએ યુક્તિ કરી, થોડી વાર આ બાજુ ચાલુ, થોડી વાર આ બાજુ ચાલુ, જેથી કરીને સીતાજીને હટાવાય ન પડે અને ત્રાસમાંથી રામ દેખાયા કરે. માયાને હટાવી નથી શકાતી, ખુદ હટ જાઓ. હટાવવું કઠિન છે. यही माया सब जग ही नचावा. गोस्वामी जी कहते हैं सारे जगत को माया नचा रही. આપણે હટી જઈએ, આપણા માર્ગને થોડોક સુધારી નાખીએ, જેથી કરીને માયા પણ રહે, માયાપતિના દર્શન પણ રહે. तुलसीदास जी गए बांके बिहारी के दर्शन को वृंदावन में, तो पर्दो आडो देखो. तो तुलसीदास जी ने भगवान श्री कृष्ण को कहा कि सरकार पर्दे में क्यों रहता है? दूसरे का पर्दा हटाने वाला तू खुद पर्दे में, ये तो बड़ा आश्चर्य लगता. पर्दे में क्यों? ભગવાને કહ્યું ટેવ પડી ગઈ છે ને, ટેવ પડ્યા પછી તો ઘણી ઈચ્છા એમ થતી હતી કે હવે કાઢી નાખું, પણ હવે પૂજારીઓ છોડતા નથી, पर्दे में ही रखते. तो तुलसी ने कहा ठीक है, आपको पर्दा अनुकूल हो गया तो मुबारक रखो, लेकिन एक काम करो महाराज, पर्दो जरा आछा कपડાનો રાખો, જેથી કરીને पर्दोય દેખાય અને એના અંદરથી સાવરા તારા પણ દર્શન થયા કરે. માયાનો पर्दो તને મુબારક, પણ માયાનો पर्दो જરા પાતળો રાખ કે માયા પણ બચે અને અમે તારું દર્શન પણ કરતા રહીએ. માયાને હટાવીને ક્યાં જવું? ખુદ હટો. વચ્ચે માયા છે, એક અર્થ આ છે. બીજો અર્થ આગળ રામ, પાછળ લક્ષ્મણ, વચ્ચે સીતાજી. રામજી જ્ઞાન છે, લક્ષ્મણ વૈરાગ્ય છે, સીતા ભક્તિ છે. ભક્તિની સુરક્ષા માટે બે વાડ છે, જ્ઞાન અને વૈરાગ્ય. એકલી ભક્તિ, જે ભક્તિમાં જ્ઞાન નથી, જે ભક્તિમાં વિવેક નથી, જે પ્રેમમાં સમજણ નથી. પ્રેમ ક્યાં કરવો એના માટે પણ વિવેક જોઈએ. પ્રેમનું લક્ષ્ય શું? નહીતર લોકો પ્રેમ કૂતરાને કરવા માંડે. प्रेम की दिशा भी होनी चाहिए, सही गलत गलत दिशा में तो प्रेम नहीं बह रहा. એટલા માટે જ્ઞાનની જરૂર છે, વિવેકની જરૂર છે. અને ભક્તિને પાછળથી કોઈ ઉપાડી ન જાય એટલે વૈરાગ્યની પીઠની જરૂર છે, ત્યાગની પીઠની જરૂર છે. તીનો ચલે જા રહે, નદીઓને જુએ, પર્વતોને જુએ, વનરાયને જુએ, ગામડાના ભીલોના ટોળે ટોળા હાથમાં ફળફૂલ લઈ અને શ્રદ્ધા લઈને ઉભા છે. રામજી એની પાસે જઈ ખબર અંતર પૂછે છે. ભીલો રડી પડ્યા છે, મહારાજ યુગો પછી અમને કોઈ ખબર પૂછનારું નીકળ્યું છે. પરમાત્મા બધાને બોલાવે છે. ભીલો નાચવા લાગ્યા છે, આનંદ વિભોર બન્યા છે. કોઈ ઝાડની નીચે સાફસૂફ કરવા લાગે, કોઈ પાણીનો ઘડો ભરી આવે. ભગવાનને શું ગમતું હશે, એની કેવી રુચિ હશે, જાણતા નથી. બિચારા ભાવ વિભોરથી દોડાદોડ કરે. રામજીને ભીલો આગ્રહ કરે, પ્રભુ થોડી વાર અહીં વિશ્રામ નહીં કરો. જેની સામે ભગવાને જોયું, ભગવાને જાની શ્રમિત સિંહ મન માહી. સરકારને દેખા સીતાજી થોડા થાક્યા છે. ભગવાન રામને થયું થોડી વાર વિશ્રામ કરું તો જાનકીને પણ આરામ થાય અને આ લોકોને પરમ વિશ્રામ મળી જાય. ભગવાન વૃક્ષની નીચે બેઠા, શ્રી સીતાજી લક્ષ્મણ બેઠા, ફળફૂલ ભીલો આપે, ભાવથી કાલી ગેલી ભાષામાં બોલે. પ્રભુ સુને. ગામડાની સ્ત્રીઓ ભેગી થઈ જાનકીની સામે જોઈ રહી. સીતાજી સમજી ગયા આ બહેનોને મારી સાથે કંઈક વાત કરવી છે, પણ પુરુષોની હાજરીમાં બોલી શકતી નથી. સીતાજીએ રામજીને કહ્યું પ્રભુ હું આ બધી બહેનોની સાથે સામેના વૃક્ષની નીચે બેસું? ભગવાન સમજી ગયા, બોલે હા. સીતાજી મહિલાઓની સાથે દૂર બેઠા, ચારે બાજુ સ્ત્રીઓ ભીલની જાનકીજીની સામે જોઈ રહ્યા. ડરે છે, આટલા મહાન વ્યક્તિની સાથે કેમ વાત કરવી? બોલી શકતી નથી. સીતાજી કહે બહેનો આપણે બધા એક છીએ, બોલો કઈ પૂછવું છે? જાનકીને એમ કે નારી ધર્મ વિશે કંઈક પૂછે તો હું સ્ત્રી ધર્મ સમજાવું તો આ ઝૂંપડામાં રહેનારા પણ કંઈક સરખું સમજતા થાય. એટલે જાનકીએ તો નારી ધર્મનું આખું ભાષણ ગોઠવી રાખેલું કે હમણાં પૂછે એટલે બોલી દઉં. પણ પેલી સ્ત્રીઓએ કહ્યું માતાજી એક પ્રશ્ન પૂછવો છે. શું? કે આ શ્યામ અને ગૌર બે જણ છે, એ સુંદરી આપને સગપણમાં શું થાય? આ સ્ત્રીઓ એમ કહે છે કે અમને ભાષણમાં રસ નથી, અમને પ્રવચનમાં રસ નથી, અમને કથા સમજાય એમ નથી. હે માં જો કરાવી શકે તો બ્રહ્મનો સીધો પરિચય કરાવી દે. અમે પ્રવચનમાં ક્યાં, અમે ન ભાષા સમજીએ ન વ્યાકરણ સમજીએ, અમને પ્રવચનમાં શું સમજ પડે? અમને તો સીધો પરિચય કે આ છે કોણ, उसका પરિચય દે દો. સીતાજીને ઓળખાણ પૂછી, જાનકી પરિચય આપે છે, મર્યાદાથી પરિચય આપે છે. આ તો રઘુવંશની પુત્ર વધુ. જાનકીજી કહ્યું બહેનો એ જે ગૌર શરીર છે ને, હાથમાં બાણ ફેરવે છે, તેજસ્વી, હા એ સુમિત્રા માના દીકરા છે. એમનું નામ લક્ષ્મણજી છે.
મારા નાના દિયર છે, એ મારા દિયર છે. એનો અર્થ એમ કે શ્યામ કોણ છે એ તમે તમારી મેળાએ નક્કી કરી લો. સીતાજીએ રામજીને સ્પષ્ટ રીતે ઓળખાણ નથી આપી. માયા ઈશ્વરની સ્પષ્ટ પરિચય નથી આપી શકતી. માયા में इतनी शक्ति नहीं कि ब्रह्म का पूर्ण परिचय दे सके. તેથી સીતાજીએ સહેજ વસ્ત્ર આડું રાખી ઈશારામાં બહેનોને કહી દીધું, એ મારું સૌભાગ્ય છે, પરિચય પ્રાપ્ત કર્યો છે. આનંદ થયો. તુલસીદાસજીની ક્રાંતિ તો જુઓ. સીતાજી જયારે ઉભા થયા વિદાય લઈ, ત્યારે પેલી ભીલ સ્ત્રીઓ સીતાજીને આશીર્વાદ આપવા લાગી. આ કેવી ઉલટી ગંગા છે. આશીર્વાદ તો સીતાએ આપવા જોઈએ, પણ તુલસીદાસજીએ ક્રાંતિ કરી કે આશીર્વાદ દેવાનો અમુક વર્ગને જ અધિકાર છે એવું નથી. આશીર્વાદ તો જેની નાભીમાંથી ફૂટે એ પ્રત્યેકને. आशीर्वाद तो क्रांति है, मोहब्बत की नहीं जाती, मोहब्बत हो ही जाती है. ये शोला खुद भड़कता है, वो तो फूटता है. ज्वालामुखी है, ज्वालामुखी ની તારીખ નક્કી ન હોય, ધરતી કંપની તારીખ નક્કી ન હોય, ફૂટતા है अपने आप. આશીર્વાદ ફૂટે. ભીલ સ્ત્રી આશીર્વાદ આપે કે હે વૈદેહી, અમે તો બીજું શું કહીએ, પણ ધરતી ઉપર ગંગા અને જમનાની ધારા વહેતી હશે ને, હે માં, ત્યાં સુધી તારું સૌભાગ્ય અખંડ રહેશે. ભીલ સ્ત્રીઓએ આશીર્વાદ આપ્યો છે. અને બીજું તો એટલું જ કહીએ કે તમને જો અવસર મળે અને આ માર્ગે પાછા ફરો તો જગદંબા અમને દર્શન દેતા જજો. આશીર્વાદ કોઈ પણ વ્યક્તિ આપી શકે, નાભીથી નીકળવા જોઈએ. પતિ પત્ની પરમ વૈષ્ણવ હતા. એમ કહેવાય કે એ શેઠજી 3-4 કલાક પૂજામાં બેસે. ક્યારેક ક્યારેક 15 દિવસે એકાદ વખત ચિત્રજીમાં બિરાજેલ પુષ્ટાવેલ ઠાકોરજીનું સ્વરૂપ હતું. ઠાકોરજી શેઠજીની સાથે વાતો કરતા હતા. આટલા પરમ વૈષ્ણવ હતા. એની પત્નીને ખબર હતી કે મારા પતિને પ્રભુ મળે છે. પરમ વૈષ્ણવ, પરમ સજ્જન, ક્યાં કહું. એક સ્ત્રીનો સ્વભાવ છે ને, લાખો પતિ, ગામનો નગર શેઠ છે, ગામમાં એની પ્રતિષ્ઠા પુષ્કળ, સંતાન નથી. એક દિવસ શેઠની પત્નીએ પતિને કહ્યું, ભગવાનની આટલી કૃપા છે તો પ્રભુને તમે એટલું ન કહી શકો કે એક બાળકનું દાન કરે. હું જાણું છું કે આ બધી મમતા છે, માયા છે, પણ સ્ત્રીનો સ્વભાવ છે પતિને. તમે એટલા આગળ નીકળી ગયા છો કે તમારા માટે કોઈ પ્રશ્ન નથી, પણ હું તમારી પાછળ ખેંચાઉં છું. હજી મારી પૂર્ણ મમતા મરી નથી. પતિ સમજાવે, ભગવાનની ઈચ્છા હોય તો બાળકનો જન્મ થતે, ભગવાનની ઈચ્છા નહીં હોય છોડો વાત. બોલે નહીં, પ્રભુને કહો ના, ભગવાન તો કરતો મન થા કરતો. બહુ આગ્રહ કર્યો ને. એક દિવસ શેઠજીને દયા આવી, ગમે તેમ તો મારી પત્ની છે, એની ઈચ્છા છે તો લા પ્રભુ કો કહું. એક દિવસ શેઠજી શ્રી કૃષ્ણના સ્વરૂપમાં લીન બન્યા છે. શેઠજીને પણ એક ક્ષણ માટે એમ થયું કે ક્યારેક ક્યારેક ભક્તને પણ ભગવાન કઠોર લાગે. શેઠજીને એમ થયું કે કેટલો કઠોર છે. આટલી પૂજા કરીએ છીએ, આટલી નહીં સાંભળતો, એને ખબર નથી કે અમારા હૃદયમાં શું વેદના છે. અને કૃષ્ણ તો जितना राम सरल है इतना तो वो है ही नहीं, वो तो सीधी उल्टा आदमी तो है. कोई બહુ સરસ પંક્તિ કહી, મને ગમી. માત પિતાને જલમાં પૂરી, માત પિતાને જલમાં પૂરી, તું નંદ ઘેર આનંદ કરે, કૃષ્ણજી તારો કોણ ભરોસો કરે. તારી તો લીલા જટપટી, પહેલે से तू उल्टा आदमी है. माँ तो पिता ने जेलમાં પૂરી અને નંદ ઘેર આનંદ કરે, સાવરા તારો કોણ ભરોસો કરે, કૃષ્ણજી તારો આમાં કોણ ભરોસો કરે. બિલકુલ અટપટા है वो. कबीरा बात है अटपटी, झटपट समझी न जाए. कबीरा बात है अटपटी, झटपट समझी न जाए. जो मन की खटपट मिटे तो झटपट तुरंत, यदि इतना हो जाए तो समझ में आ जाए. भगवान ने कठोर मानी. एक दिवस શેઠ ફરિયાદ કરે, ભગવાન ચિત્રજી માંથી બોલ્યા છે. શેઠજી બોલે, ભગવાન મારી પત્નીની ઈચ્છા છે, મારા ભાગ્યમાં બાળક નથી, આપ તો બધું કરી શકો. શેઠજી મને પણ ઈચ્છા થાય તમારા જેવા વૈષ્ણવને ઘરે એક બાળકનો જન્મ થાય, પણ તમને દુઃખ થશે. શું કે બાળક તમારા ભાગ્યમાં છે, પણ એના લગ્ન ન કરો તો રહેશે. તમારો સંસારીઓનો જીવ છે, લગ્ન ન કરો તો બચશે, નહીતર જે દિવસે પરણાયો અને પરણીને ઘરે આવશે એ જ દિવસે બપોરના 12 વાગે એને સાપ કરડશે અને આંગણે આવેલી પુત્ર વધુ વિધવા થશે. ભગવાન અમે એને પરણાવીએ જ નહીં તો વાંધો નથી, પણ પછી તમારો જીવનો સ્વભાવ છે, તમે તુરત જ પરણાવવાની વાત કરશો.
બોલે પ્રભુ દયા કરો, હું મારી પત્નીને કહીશ. સારું. પત્નીને કહ્યું ભગવાને કૃપા કરી છે, પણ પુત્રના લગ્ન નહીં થાય. જો પરણાયો તો પરણીને જે દિવસે ઘરે આવશે એ દિવસે બપોરના 12 વાગે સર્પદંશથી એનું મૃત્યુ, એમ ઠાકુર કહે છે. કહ્યું નહીં પરણાવીએ. કબૂલ. સમય વીત્યો, ભગવાનની કૃપા થઈ, પુત્ર જન્મ થયો, દીકરો તો પ્રભુની પ્રસાદી છે, ફિર તો ક્યાં કહેના. તેજસ્વી બાળક છે, મોટો થવા લાગ્યો, ભણ્યો ગણ્યો, ઉંમર લાયક થયો, પિતાની પેઢીને ઈમાનદારી પૂર્વક સંભાળે છે. આટલી નાની ઉંમરમાં ગામને એટલો બધો ભાવી ગયો છોકરો. અને પછી માનું હૈયું એક દિવસ પતિને કહેવા લાગી, ભગવાન કઈ એટલા બધા થોડા નિષ્ઠુર હોય કે આવી લીલી વાડીને પેલી કરે, પરણાવવાનું કઈ કરો. બોલે નહીં, દીકરો ગુમાવવો હોય ને પુત્ર વધુના નિશાસા સહન કરવા હોય તો વાત કરજે. બોલે નહીં, ભગવાન કઈ એવું થોડું કરે. પત્ની ને બસ દીકરાને પરણાવવાના મનોરથ જાગ્યા. 1 મહિના સુધી ઘરમાં આવી એક થોડીક તકરાર જેવું વાતાવરણ રહ્યું. શેઠજીને થયું ચાલો પ્રભુની જેવી ઈચ્છા, માનતી નથી તો ખરે. સારા કુટુંબમાં એક નગર શેઠની કન્યા કોઈ ગામમાં એની દીકરીની સાથે, એ કન્યાની સાથે સગપણ કરી. કન્યા પણ બડી ખાનદાન. શેઠજીને ખબર છે કે દીકરાને પરણાવીને ઘરે આવીશું એટલે 12 વાગે છોકરો નથી હતો નહીં. ભગવાન ખેંચી લે તો ચિંતા નહીં, પણ કાલ પેલી દીકરીના ભાગ્યની એને ચિંતા થવાની. શું કરવું? લગ્ન લેવાયા. શેઠજીએ પત્નીને કહ્યું જાનમાં નહીં આવું, તમે જજો. સારું. અને 10 વાગે ત્યાંથી નીકળીને 11 વાગે ગામમાં જાન પાછી આવી જવાની દિવસે એવો નિયત થયો. અને જ્યારે પુત્ર પરણીને આવે ત્યારે આખા ગામને ધુવાડા બંધ જમાડવાનો નિર્ણય કરેલો. અને 12 વાગ્યા પછી મને ભગવાનને મંદિરમાંથી બોલાવવાનું આવી સૂચના આપી. શેઠજીએ જાન વિદાય કરી. બીજે દિવસે નિયત સમયે 10 વાગે જાન રવાના થઈ. છોકરો પરણી ધામધૂમથી 11 વાગે ગામમાં આવે, પહોંખાયો, બધી વિધિ થઈ. આખા ગામનું જમણવાર છે, પત્તી રસોઈ તૈયાર થઈ ગયેલી. બીજા કોઈને ખબર નહીં, શેઠ અને એની પત્નીને ખબર છે. પુત્ર વધુ હજી આવી છે. અને 3 માળનું મકાન, ઉપરના માળે પુત્ર વધુ બેઠી છે, રડે છે, માતા પિતાની યાદ ભરી છે, નવું ઘર છે, ચૂપચાપ દીકરાની વહુ બેઠી છે. 11 વાગ્યા છે, અહીંયા પંગતો પડી ગઈ. શેઠજીની સૂચના હતી મને 12 વાગ્યા પહેલા કોઈએ બોલાવવો નહીં, 12:15 બોલાવો. શેઠજી કૃષ્ણના મંદિરમાં બેઠા. એને ખબર છે કે હમણાં બાજી બગડવાની છે. વિધિલેખને કોણ બદલી શકે? 11 વાગે પંગત શરૂ થઈ. પરણીને આવેલો વરરાજો બધાને પીરસે છે. બધા વરરાજાને જોઈને આનંદ અનુભવે છે. એમાં ગામડાની બહાર જંગલમાં રહેનારા એક ભિખારીનું ટોળું આવ્યું. ભૂખ્યા ભિખારીઓ કંગાળ બાળકોને લઈને આવ્યા છે. અમને ખાવાનું આપો, અમને ખાવાનું. શેઠના છોકરાએ જઈને બધાને કહ્યું, તમને એઠું નથી આપવાનું, તમને બ્રાહ્મણોને જમાડી એમ પંગતમાં બેસાડીને જમાડવાના. થોડી રાહ જુઓ, આ પંગત ઉઠી જાય ને પછી તમને બેસાડીને હું પીરસીશ. આશ્વાસન આપ્યું. એક છાંયડે બધા બેઠા. પણ આ ભિખારીના ટોળામાં, 50 ટોળામાં એક સ્ત્રી સગર્ભા હતી અને એને પ્રસવનો સમય નજીક આવી ગયો. બાળકના જન્મનો સમય નજીક. પીડા વધી. હવે એ બિચારા ગરીબ માણસને બાળક જન્મવાની એ સ્ત્રીને તૈયારી, અને કોણ મદદ કરે? એનો પતિ એના કુટુંબે કહેવા લાગ્યા, આનો પ્રસંગ બગડશે, તું પાછળ જતી રહે મકાનની. તો જે શેઠનું મકાન હતું એની પાછળ ગરીબ ભિખારણ સ્ત્રી જતી રહી. પ્રસવની પીડા શરૂ થઈ છે. 11:30 બાળકનો જન્મ થયો. રડવા માંડી, બહુ ભૂખ. પેટમાંથી બાળકનો જન્મ થતા એકદમ રડે છે, દર્દ થાય છે, કંઈક પેટમાં નાખવું છે અને બૂમો પાડે. પણ આખું ગામ જમે, પાછળ કોઈને ખબર નહીં. એની બૂમ કોણ સાંભળે? ભિખારીઓ પણ ભૂખ્યા હતા, એમણે પણ સંભાળ ન લીધી. કોણ બૂમ સાંભળે? 2-3 વાર ચીસ પાડી. એ ચીસ ત્રીજે માળે બેઠેલી પુત્ર વધુએ સાંભળી. ખાનદાનની દીકરી હતી. જોવા લાગી કોણ રડે છે. બારીમાંથી ડોક્યું કર્યું તો એક ભિખારણ સ્ત્રી, બાળકનો જન્મ. ભિખારણે જોયું, બેન મને કંઈક આપ, હું મરી જઈશ, મારું બાળક મરી જશે. પેલી છોકરી રડી પડી. હું હજી નવી, મને આ ઘરમાં શું ખબર પડે? હજી 1 કલાક થઈ, હું શું આપું? અકળાઈ ગઈ. પણ ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ કુળ અવતરે, એ આખીર સંતનો સંત, ખાનદાનનું સંતાન છે. વિચાર કર્યો, મને વળાવી ત્યારે મારી માએ માટલામાં જે મીઠાઈ ભરી છે, એકદમ ચાંદીનો એક લોટો લઈ એમાં મીઠાઈ ભરી, બેગમાંથી સાડીઓ કાઢી, ગાંઠ ઉપર ગાંઠ વાળી અને સાડીનું દોરડું કરી અને એ કુંજો નીચે મૂક્યો. ભિખારણે મીઠાઈ ખાધી. બેન બાપા પાણી આપ. લોટો પાછો ખેંચી લીધો.
પાણી ભરીને મોકલ્યો. 12 માં 5 ભિખારણે પાણી પીધું અને એની નાભીમાંથી આશીર્વાદ નીકળ્યો, તારું સૌભાગ્ય અખંડ. સ્ત્રીને તો કઈ ખબર નથી બિચારીને. અહીંયા બધી પંક્તો જમી ગઈ. શેઠાણીની આંખમાં આંસુ છે, 12 વાગશે અને ઘટના ઘટશે. અહીંયા ચોધાર આંસુએ ઠાકોરજીના મંદિરમાં શેઠ રડે છે. હમણાં બાજી બગડી જવાય. 1 મિનિટ બાકી અને મુનિને વરરાજાને કહ્યું, હવે બાપુજીને બોલાવો. હવે બધા જમી લીધા છે અને હવે આપણે બધા ઘરના બેસી, કોઈ બાકી નથી. બરાબર 12 વાગે વરરાજાના પગથિયા ઠાકુરના મંદિર તરફ ગયા અને ઓચિંતા ઓરડાના પટારાની નીચેથી ભયંકર સાપ નીકળ્યો. દોડ્યો કાળ અને જ્યાં ફેણ મારવા ગયો, ખબર નહીં, મકાન આમ તો બહુ જૂનું નહોતું, પણ ખબર નહીં શું થયું. મકાનમાં એક બાંધેલો હિંડોળો આમ ઝૂલતો હતો. હિંડોળાનું કળું તૂટ્યું, હિંડોળો સાપના ઉપર પડ્યો, સાપનું મૃત્યુ થયું. બધા દોડી આવ્યા, ભાઈ બચી ગયા, ભગવાનની દયા. બધાની આંખમાં આંસુ આવી ગયા. માં ભેટી પડી, સાપને ઉંચકી નાખ્યા. 12 ના ઉપર 5 થઈ. મંદિરમાં શેઠ વિચાર કરે કે કોઈ રડતું નથી, શું થયું? આક્રંદ સંભળાવવું જોઈતું હતું. 12:15 થયા. સાંકળ ખટખટાવીશ. બાપુજી ખોલો. પત્નીએ કહ્યું, જલ્દી ખોલો, ભગવાને દયા કરી, ભાઈ બચી ગયો. બચી ગયો. બારણું ખોલી પુત્ર પગે લાગ્યો. બેટા, હા બાપુજી, હમણાં સાપ કરડી જાત, પણ ભગવાન છે ને, આખું ગામ બધાય આપવા લાગ્યું. સાપ ઉપર હિંડોળો પડ્યો, સાપ મરી ગયો. શેઠજીએ કહ્યું, મને 15 મિનિટ મંદિરમાં બેસવા દો, પછી આપણે જમીશું. બારણા બંધ કર્યા છે. ઠાકુરની સામે બેઠેલો એ પરમ વૈષ્ણવ પૂછે છે, તારું વચન મિથ્યા કેમ થયું? મારો પુત્ર બચી ગયો એનો મને આનંદ છે, પણ હે ગોવિંદ સમજાતું નથી. તમે તો કહ્યું તો 12 વાગે મરી જાત, કેમ મર્યો નહીં? બોલે, શેઠજી કહું, જે પુત્ર વધુ તારે આંગણે આવી છે ને, એને 2 જીવને બચાવ્યા. મારી ફરજ થઈ ગઈ એના 1 જીવને બચાવી લેવો. હમણાં એને પેલા બાળકને અને એની માતાને બચાવ્યા છે. 2 જીવના બચાવમાં મેં તારા પુત્રને જીવતદાન. મારે કેવું હતું, એ આશીર્વાદ તો ભિખારી પણ આપી શકે, નાભીમાંથી નીકળવો જોઈએ. રૂપિયાની નોટના આધારે આશીર્વાદ મળે એ તો આશ્વાસન છે. તો એક ખાલી મારા તમારા મનનું સમાધાન. હા, એની સાથોસાથ જો અંદરથી દુઆ ફૂટી ગઈ હશે, પછી ભલે રૂપિયા હોય તો વાંધો નહીં હોય. બાકી કેવલ આશીર્વાદ તો અબોલ ભાષા છે. આશીર્વાદ તો મૌન છે. આશીર્વાદ તો ફૂટતા હૈ. ગંગા અને જમનાની ધારા ધરતી ઉપર વહેતી રહેશે. જનકના પુત્રી જાનકી, તમારું સૌભાગ્ય અખંડ રહેશે. પાર્વતી સમપતિ પ્રિય હો હું. બિન સ્ત્રીઓએ કહ્યું, પાર્વતીને જેટલા શિવ વાલા છે તમને એટલા રામ વાલા થજો. આશીર્વાદ આપી પાછા ફરો ત્યારે અમને દર્શન આપતા જજો, આવી માંગણી કરી. ભીલ સ્ત્રીઓ સજળ નેત્રે ઉભી. રામ લખન જાનકી ભીલોને પ્રેમ આપી પોતાના બનાવી રામ રાજ્યનો વિસ્તાર કરતા કરતા આગળ વધ્યા. વનરાયની શોભા જોતા જોતા રામ લક્ષ્મણ વૈદેહી વાલ્મીકી ઋષિના આશ્રમમાં પધાર્યા છે. સુંદર વાલ્મીકીનો આશ્રમ, જે આશ્રમની ભૂમિમાં હિંસક હિંસા છોડી અહિંસક બની ગયા હતા. સાપ અને ઉંદર સાથે રમતા હતા. ગાય સિંહના પેટ ઉપર માથું પોતાનું હલાવી નામ પેલું કરતી હતી, છતાં સિંહ હિંસા નહોતો કરતો. એક સંતની સાધનાની આ પ્રબળતા હતી. સુંદર આશ્રમમાં ભગવાને પગ મૂક્યો. વાલ્મીકીજી દોડ્યા. માનસકારે લખ્યું છે, વાલ્મીકી મન આનંદ ભારી, વાલ્મીકી મન વાલ્મીકી મન આનંદ ભારી, વાલ્મીકી મન મંગલ મૂર્તિ નયન નિહારી, મંગલ મૂર્તિ નયન નિહારી, મંગલ મૂર્તિ નયન નિહારી. વાલ્મીકીજીને આનંદ સમાતો નથી. નેત્રોથી મંગલ મૂર્તિના દર્શન કર્યા, પ્રભુનું સ્વાગત કર્યું, ફળફૂલ અર્પણ કર્યા. ભગવાનને વાલ્મીકીજી પૂછે એના પહેલા રામજી સામેથી કહેવા લાગ્યા, તુમ ત્રિકાલદર્શી મુનિનાથા, તુમ ત્રિકાલદર્શી મુનિ
બાપજી તમે તો ત્રિકાળદર્શી છો, તમારાથી કોઈ વસ્તુ જાણી નથી. તુમ ત્રિકાલ દર્શી મુનિ નાથા, તુમ नाथा विश्व बदर जिमि तुमरे हाथा, विश्व बदर जिमि तुमरे हाथा. હાથની અંદર જેમ કોઈ ફળ હોય એમ આખું વિશ્વના રહસ્યો તમારી મુઠ્ઠીમાં છે. મહારાજ હું આપને શું કહું, છતાંય આપને બતાવી દઉં કે હું શું કામ વનમાં આવ્યો છું. વાલ્મીકી ને રામજી વન આવવાનું કારણ બહુ સુંદર બતાવે છે. બાપજી હું શું કામ આવ્યો કહી દઉં. તાત બચન પુનિમા તુહિત, મારા પિતાના વાક્યો માટે, મારી માતાના હિત માટે હું વનમાં છું. શું રામજીનો સ્વભાવ હશે, ક્યાંય કોઈનો દોષ કાઢ્યો નહીં. તાત બચન પુનિમા તુહિત, માતાના હિત માટે, પિતાના વચન માટે અને વનમાં આવવાનું ત્રીજું કારણ, મારે ભાઈ ભરત અસરાવ, મારા ભરતને અયોધ્યાની ગાદી મળે એટલા માટે. મોહ કહ દરસ તુમાર પ્રભુ સબ મમ પુણ્ય પ્રભાવ. મહારાજ મને તમારા જેવા સંતોના દર્શન થાય, ભરતને ગાદી મળે, પિતાના વચન નભાય અને માનું હિત થાય એટલા માટે હું વનમાં આવ્યો છું. બીજું કોઈ કારણ નથી. બાપજી મને તો એમ લાગે છે સબ મમ પુણ્ય પ્રભાવ, આ તો મારા પુણ્યનો ફળ છે. નહીતર આવું સદભાગ્ય કોને મળે. વાલ્મીકીની આગળ વનગમનની બધી કથા કહી છે. એક રાત્રિ મુકામ સરકારે વાલ્મીકીજીના આશ્રમમાં કર્યો. બીજા દિવસે વાલ્મીકીજીને ભગવાને પૂછ્યું, બાપજી હવે મને એવી જગ્યા બતાવો, કોઈ કોના દિખા દો ऐसा धरती का કે જ્યાં હું પર્ણકુટી બાંધીને રહું. પણ રામજી કહે છે એવી જગ્યા બતાવજો મારાથી કોઈ સાધુ સંત દુખી ન થવો જોઈએ, સંત દુભાવો ન જોઈએ, મુનિ ઉદ્વેગ ન પાવે, મારાથી કોઈ મુનિ ઉદ્વેગ ન પામે, કોઈ પશુ પ્રાણીને દુઃખ ન થાય, કોઈ ભીલોને નારાજગી ન થાય, એવી જગ્યા બતાવો જ્યાં અમે ત્રણેય કુટિયા બાંધીને રહીએ. વાલ્મીકીજી હસી પડ્યા. રામજીને કહ્યું, મહારાજ તમે મને જગ્યા પૂછો છો કે ક્યાં રહેવું, હું તમને જગ્યા બતાવું, પણ પહેલા એક કામ કરો, તમારા વગરની પહેલા ખાલી જગ્યા બતાવો. આપ ન હો એવી કોઈ જગ્યા ખરી મહારાજ? પછી કુટિયાની વાત કરું. કદાચ તમે મારી કસોટી કરતા હો તો ભલે, બાકી મહારાજ હું તમને જાણું છું. શ્રુતિ સે તું પાલક રામ તુમ જગદીશ માયા जानकी, श्रुति से तू पालक राम तुम जगदीश जानकी, जो सृजति जग पालती, हरति रुख पाई कृपा निधान की, जो सृजति जग पालती, हरति रुख पाई कृपा निधान की. મહારાજ આપ તો વેદની મર્યાદાના રક્ષક છો, સાક્ષાત બ્રહ્મ છો. જાનકીજી આપની માયા છે. મહારાજ જે તમારી ઈચ્છાથી જગતને ઉત્પન્ન કરે, પાલન કરે, આપની ઈચ્છાથી સંહાર કરે, આદ્ય શક્તિ છે. અને મહારાજ હું તમને બંનેને જ ઓળખું એવું નથી, આમને પણ ઓળખું છું. જો સહસ શીશ અઘીશ મહીધર લખન સચરા ચર ધની, જો સહસ શીશ અઘીશ મહીધર લખન સચરાચર ધની. જે સહસ્ત્ર શીશ છે, શેષનો અવતાર છે, ધરતીનો ધારક છે, એ લક્ષ્મણજીને હું પણ ઓળખું છું. મહારાજ આ તો દેવતાઓનું કાર્ય કરવા માટે તમે માનવ દેહ લઈને આવ્યા છો. મહારાજ મારી સમજણ તમારા વિશે આટલી છે. રામ સ્વરૂપ તુમાર બચન અગોચર બુદ્ધિ પર, અવિગત અકથ અપાર નેતિ નેતિ જેહી નિગમ કહ. મહારાજ આપનું સ્વરૂપ વાણીથી પર છે, શબ્દોથી પર છે, અપાર છે, વિગત આપી ન શકાય એવું છે. વેદો પણ નેતિ નેતિ કહીને પુકારે. મહારાજ આપને તો કોણ સમજી શકે જેને તમે સમજાવવાની ઈચ્છા રાખો. વાલ્મીકીજી ભગવાન રામજીના માટે બહુ સુંદર વાક્યો બોલ્યા. જગ પે ખાન તુમ દેખની હારે, જગ પે ખાના તુમ વિધિ હરિ શંભુ ન ચાવની હારે, વિધિ હરિ શંભુ ન ચાવની, તેવું ન જાનગી મરમ તુમારા, તેવું ન જાનગી
मर्म तुम्हारा और तुम ही को जान निहारा, और तुम ही को जान निहारा। सो जाना ही जगी देहु जनाई, सो जाना ही जगी देहु जनाई, सो जाना ही जगी देहु जनाई, सो जाना ही जगी जानत तुम ही होई जाई, जानत तुम ही होई जाई। जग पे खन तुम देखनी हारे, जग पे खन तुम हरे विधि हरि शंभु न चावनि हारे। આપ જગતના દ્રષ્ટા છો, સમગ્ર જગતની ઘટનાના સાક્ષી બનીને આપ બધું નિહાળી રહ્યા છો. બ્રહ્મા વિષ્ણુ અને મહેશને આપ નાચ નચાવનારા છો. પ્રભુ એ પણ તમારો મર્મ ન જાણે તો તમને બીજું કોણ જાણી શકે? બહુ સાચી વાત લાગે. ઈશ્વરને જાણવા માટે પુરુષાર્થ ભલે કરીએ, પણ પુરુષાર્થના અંતે જ્યાં સુધી એ અનુગ્રહ ન કરે ત્યાં સુધી શક્ય નથી. પુરુષાર્થ પછી એના અનુગ્રહની જરૂર રહે. માણસનો પુરુષાર્થ મર્યાદિત હોય છે, ઈશ્વર તો અસીમ છે. અસીમને મેળવવા માટે અસીમનો અનુગ્રહ જોઈએ, એ સિવાય શક્ય નથી. ભરતજી ચિત્રકૂટ ગયા ત્યારે દોડી દોડીને ચિત્રકૂટના દરવાજા સુધી જઈને પછી પડી ગયા, પછી અંદર નથી ગયા. પછી તો રામ જ દોડ્યા ત્યારે મુલાકાત થઈ. એમ ભજન કરતા કરતા અમુક ભૂમિકાએ આપણે પહોંચવાનું, પછી તો સ્વયં હરિ કૃપા કરે ત્યારે જ પ્રાપ્તિ થાય. મહારાજ, તમે જેને જણાવવા ઈચ્છો એ જ તમને જાણી શકે. રામાયણમાં એમ લખ્યું છે, રામની પ્રભુતા રામની કૃપા વગર જાણી શકાતી નથી. ઈશ્વરનું ઐશ્વર્ય ઈશ્વરની કૃપા વગર કોઈ જાણી શક્યું નથી. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજ, વાલ્મીકી મહારાજ કહે, મહારાજ એ જ જાણી શકે જેને તમે જણાવવા ઈચ્છો, અને એકવાર તમને જાણી ગયો એ જાનત તો મહી હોય જાય. પછી તો એ માણસ તમારા મય બને, તમારાથી જુદો પડી શકતો નથી. આપનું સ્વરૂપ તો ચિદાનંદમય છે. મહારાજ, આપ તો ભક્તોનું કાર્ય કરવા માટે પધાર્યા છો. વાજિંત્ર વાગે એમ નાચવું જોઈએ, એટલા માટે માનવ દેહ લઈને આવ્યા છો. માટે માનવ જેવી વાત કરો છો કે મારે ક્યાં રહેવું. પ્રભુ, તમે મને પૂછો પણ મને બતાવતા સંકોચ થાય, અને છતાંય આપે આગ્રહ રાખ્યો છે તો મહારાજ અમુક જગ્યા બતાવું, તમારે આ જગ્યાએ નિવાસ કર. સુનહું રામ અબ કહું નિકેતા, સુનહું રામ અબ કહું નિકે. રામજી, હું તમને સ્થાન બતાવું, આ જગ્યાએ આપે નિવાસ કરવો. વાલ્મીકીજીએ થોડા સ્થાનો બતાવ્યા, સંક્ષેપમાં એની ચર્ચા કરી લઈએ. ભગવાન ક્યાં રહે? પહેલા તો શરીરના બધા અંગોનું વર્ણન કર્યું, કાન, નેત્ર, જીભ, મુખ, હાથ, પગ વગેરે. ભગવાનનું રહેવાનું પ્રથમ સ્થાન, ભગવાન ક્યાં રહે? આવી રીતનું જો થાય તો ભગવાન નિવાસ કરે. કઈ જગ્યાએ? જીનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરી નાના. જેના કાન સમુદ્રની સમાન હોય, તમારી કથાઓ નદીની સમાન હોય. નદીઓ ગમે તેટલી સમુદ્રમાં મળે પણ સમુદ્ર કદી તૃપ્ત નથી થતો. બસ ગમે તેટલું પાણી આવે તો એ બસ એમ નદીને સ્વીકાર્યા જ કરે. એમ જેના કાન ગમે તેટલી કથાઓ સાંભળે તો એ ક્યારેય કંટાળો ના આવે. જેના કાનને કદી તૃપ્તિ ન થાય, જયારે એવો ભાવ ઉઠે નહીં કે બસ હવે તો બહુ સાંભળી લીધું, એવું ક્યારેય ઉઠે નહીં. નવી નવી રુચિ ભગવત કથા સાંભળવાની જાગે. આવી રીતના જેના કાન બને એના હૃદયમાં તમારે નિવાસ કરવાનો. શ્રવણ જો આવી રીતનું બને તો. પણ નદી દરિયામાં ભળી જાય એમ, નદી દરિયામાં મળ્યા પછી જુદી પડતી નથી, એમ કથા કાનના દરિયામાં ભળ્યા પછી બહાર નીકળવી ન જોઈએ. એક રૂપ થઈ જવી જોઈએ, રોમ રોમમાં ઉતરવી જોઈએ. ત્યારે બને જેવું લોકો કથામાં બેસે છે પણ લોકોમાં કથા નથી બેસતી, વધારે પડતું એવું દેખાય. કથામાં તો કેટલી ભીડ લોકોની રહે, પણ જોઈએ તેટલી અસર જરૂર થાય છે, નથી થતી એમ નહીં, પણ જે રીતનું પરિણામ આપણે મેળવવું જોઈએ તેવું હજી નથી મળતું. કથા હૃદયમાં ઉતરે.
રામ ભક્તોએ બહુ સરસ ભજન લખ્યું, આપે કદાચ સાંભળ્યું છે. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈ. બહુ સરસ વાત રામ ભક્તે લખી. સમય કાઢવાને કાજ, સમય કાઢવાને કાજ, સમય કોઈ ગોતીએ મહારાજ, કોઈ ગોતીએ મહારાજ, પછી એવા ને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. પછી એવા ને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈ. આંધળો સસરો, સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ. કીધું કઈ, સુણ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઊંડો કૂવો, ફૂટી બોક, કીધું સાંભળ્યું સર્વે ફોક. અખો કહે આનું કરવું કેમ, ત્રીજે વરહે પાછું એમનું એમ. કથા હૃદય સુધી પહોંચે. અહીંથી જે સાંભળો ને એને તમારા જીવનની મૂડી બનાવી લેજો. उसको कहीं बिखरने मत देना. 9 દિવસમાં જે મળે ના એને હૃદયના ઓરડામાં બરાબર તાળું મારી સંગરજો. એ સાચી મૂડી છે.